માલણકા ખોડિયાર માતાજીનું મંદિર ગામની વચ્ચે આવેલું છે. આ મંદિર ખોડિયારમાંનું છે. આની અંદર જે બે પૌરાણિક મૂર્તિઓ છે, એક આ અને એક આ, એ બે મૂર્તિ વલ્લભીપુરનું શાસન જ્યારે હતું, વલ્લભીપુરની અંદર જ્યારે શિલાદિત્ય પહેલો બીજાની વખતની મૂર્તિ છે. એટલે આ મંદિરની સ્થાપના શિલાદિત્ય 700 આગળ થઈ ગયેલો છે. ત્યારનું આ ગામ વસેલું હોવું જોવે અને આ મૂર્તિ ત્યારની છે. હવે અત્યારે અમે આને ખોડિયારમાં તરીકે પૂંજીએ છીએ માલણકાની અંદર. અને આ મંદિરની અંદર લગભગ 18 વરણ આ માતાજીને પૂંજે છે. માલણકાના 18 વરણ કણબી, બ્રાહ્મણ, કોળી, ચૌહાણ, લગભગ બધા જ વરણ આ માતાજીને પૂંજે છે, માને છે. બ્રાહ્મણો, ચૌહાણ કુટુંબ, બારિયા કુટુંબ, અહીંયા પછી બીજા ભાયાણી કુટુંબના ઉર્જન દાદા પણ છે. અહીંયા ત્રિશુળનો ઢગલો છે. કોને એ વાણિયા. હા, આ બે જે સુરજન છે એ આ બે સુરજન એ વાણિયાના છે. પછી આ બે જે ખાંભી છે જેને માતાજીના ભક્ત કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? કોઈ એને પાવૈયા કે, કોઈ એને માતાજી કે, કોઈ એને પાવૈયા જેને આપણે કહેવામાં આવે છે. અહીંયા કંઈક થયું હોય છે ત્યારે જે કાંઈ બન્યું હોય એની અહીંયા બે ખાંભી છે, 4 ખાંભી છે. હારી ભાષામાં માતાજી કે બધા. હા, હારી ભાષામાં આપણે માતાજી એને કહીએ છીએ. પાવૈયા, વેંઢળ, બધી જુદી જુદી ભાષામાં કહે છે. કોઈ બહુચરાજીમાંના ભગત કે, કોઈ બહુચરાજીમાંના ભગત કહે છે. 4 ખાંભી માતાજીની હામોહામ બરોબર બેઠી છે. અને આ અહીંયા સરસ મજાનું જગ્યા છે. આ જગ્યા લોક ઉપયોગી છે. અહીંયા નાનો એવો સરસ મજાનો હોલ છે, રસોડું થાય છે. અને અહીંયા અમારા ભોળિયાનાથ બેઠા છે. આ જગ્યાની અંદર સરસ મજાનું શિવલિંગ છે. હા, આ માલણકા ગામ તાલુકો જિલ્લો ભાવનગર એ રીતનું છે. ભાવનગરથી 7 કિલોમીટર છે. એક વખત ખોડિયારમાંના દર્શન કરવા જેવા છે એટલે આપ પધારો. અને અહીંયા બાપુ રહે છે. તમને તમારે જે કોઈ સગવડતા જોઈતી હોય રસોઈ કરવાની, આ તે એ બધી વસ્તુ તમને કરી દેશે. પહેલાં અમારે અહીંયા ચૌહાણ કુટુંબની છેડાછેડી લગ્ન કરીને આવે ત્યારે અહીંયા છૂટતી હતી આ ખોડિયારમાં. હે કોની? ફૂલબારૈયાની છેડાછોડી છોડે છે. ફૂલબારૈયાની બાજુમાં અંબિકામાની મૂર્તિ છે, અખંડ છે. અને બ્રાહ્મણોના કુળદેવી, બ્રાહ્મણો પણ એને કુળદેવી તરીકે માને છે. બોલો ખોડિયાર માતા કી જય.